સુમન, હું શું કઉ છું, હમણાં થોડાક દી માવતરે જઈ આવું. બહુ જ થાકી ગઈ છું. એક તા ભાજ્યું ને મટર ફોલી ફોલીને હાવ કમર ના કટકા થઈ ગયા. બોલ, હા તો ભાભીને ફોન કરી દઉં કે હું આવું છું. હાલો, હા ભાભી, હું શું કહું કે 4-5 દી છે ને હું રોકા આવું છું. મેં થોડોક આરામ થઈ જાય. શું કરો, ચિપ્સ પાડો છો? ઓહો, હા તો વાંધો નહીં. હવે એમાં શું છે, હવે 5-10 કિલો કરવી ચિપ્સ ને, એમાં શું છે? 60 કિલો ચિપ્સ કરવી છે? ઓહો, હા ના વાંધો નહીં હોય. એમાં શું છે બાપા, એ મને કઈ થોડો થાક લાગવાનો ચિપ્સ કરવા બેઠા બેઠા, મારે તો પાડવી છે. એમાં શું છે? પણ એમાં એવું છે ને કે હવે આને પૂછી જો, એને પાછું છે ને બહારનું જમવાનું નથી ફાવતું, એને મારા જાતનું ફાવે. બોલો, એટલે હવે ઈ પૂછીને હું કહું તમને. હાલો ને. સુમન, નથી જાવું બાપા મારે. ત્યાં અહીંયા કમર તૂટી ગઈ, પછી ત્યાં મારી કમર તૂટી. અને તને ખબર છે, ઓલી વખતે હું ગઈ હતી ને, તડકામાં બેહીને કાયડી મસ્ત થઈ ગઈ હતી. હાવા ઓળખાવું નહીં એવી કાળી થઈ ગઈ હતી. ઘરે આવીને તો બોલો, ઘરમાં બાયણું ખોલીને અંદર મને આ કે, એ બેન તમારે શું કામ છે? બેન હું છું, હું બેન વાળા. એવી કાળી થઈ ગઈ હતી. બોલો,